જ્યારે માલિક મોટી મીટિંગમાં જતા હોય છે ત્યારે ઉપરથી ભૂલથી નોકરાણી ગંદુ પાણી ગાડી ઉપર રેડે છે, જેનાથી ગાડીનો આગળનો શો બગડી જાય છે. ત્યારે માલિક ગુસ્સેથી બહાર નીકળે છે અને કહે છે, "ઓ છોકરી, તને દેખાતું નથી કે શું અમે મીટિંગમાં જઈએ છીએ?" ત્યારે પેલી છોકરી નીચે આવીને ગાડીને સાફ કરવા લાગે છે. પછી માલિક ગાડીમાં બેસીને ફ્લાઇટ માટે રવાના થઈ જાય છે. ત્યારે ખબર પડે છે કે ફ્લાઇટ તો 5 મિનિટ પહેલા જ જતી રહી હોય છે. પછી માલિક તો નોકરાણી ઉપર ગુસ્સે થાય છે, કેમ કે તેના કારણે લાખોનું નુકસાન થયું છે. પછી તો માલિક ઘરે આવીને ગરીબ નોકરાણીનો 4 મહિનાનો પગાર કાપીને કામ ઉપરથી કાઢી મૂકે છે. પછી તે રડતી રડતી જતી રહે છે. એટલામાં માલિકના ભાઈ આવીને કહે છે, "અરે, પેલી નોકરાણી કઈ ગઈ? મારે એને ધન્યવાદ કહેવું છે." ત્યારે પેલો માલિક કહે છે, "પણ શું થયું તે જોતા પહેલા એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં." પછી કહે છે, "ભાઈ, તમે જે ફ્લાઇટમાં જવાના હતા તે ફ્લાઇટ તૂટી ગઈ છે." પછી પેલો માલિકને નોકરાણી